નમસ્કાર મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય ગણિત, ધોરણ 7, ચેપ્ટર નંબર 8, રાશિઓની તુલનાના લેક્ચર 5ની શરૂઆત કરીએ. આઈડિયલ સ્વાપોથીની અંદર પ્રશ્ન નંબર 40 કે જેની અંદર આપણે ટકાનો ઉપયોગ કરવાના છીએ. 7% અર્થ 7નો 100મો ભાગ એવું થશે નહીં. કુલ ટકાવારી 100 હોય એના 7%. ઓકે, એટલે 100નો 7મો ભાગ થાય, 7નો 100મો ભાગ થશે નહીં. તો વિધાન કેવું થઈ જશે? ખોટું. નેક્સ્ટ પ્રશ્ન નંબર 41, 100ના 40%. હવે ટકા શોધવાની કેટલી રીત છે? 4. પહેલી રીત છે કે વચ્ચે માંથી શબ્દ આપ્યો હોય. ઉદાહરણ તરીકે તમને એમ કહે કે 200માંથી 50. 200માંથી 50 એટલે કેટલા ટકા? તો 200 એ 50, તો 100 એ કેટલા? આવી ત્રિરાશી મૂકે. સેકન્ડ રીત હતી, અપૂર્ણાંક સંખ્યા આપેલી હોય અને એનું તમારે ટકામાં રૂપાંતર કરવું હોય તો એને ગુણ્યા 100/1. ત્રીજી રીત હતી દશાંશ અપૂર્ણાંક કે પોઈન્ટવાળી સંખ્યા હોય, પહેલાં એને સાદા અપૂર્ણાંકમાં ફેરવવાની, પછી એને ગુણ્યા 100/1. અને ચોથી રીતની અંદર ટકાની સાઇન આપેલી હોય અને તમારે રકમ શોધવાની હોય તો અત્યારની જે રીત છે કે જેની અંદર આપણને ટકાવારી આપી દીધી છે, આપણે કિંમત શોધવાની છે. 100ના 40% એટલે કેટલા થશે? તો જ્યારે ટકાની સાઇન આપેલી હોય તો એટલું ઇઝી છે કે આ રીત કેટલામી થશે કે ચોથી. શું કરવા? તો કે પેલી 3 રીતની અંદર ટકાવારી શોધવાની છે, તો ત્યાં તમારે ડિસાઇડ કરવું પડે કે આ પહેલી રીત છે, બીજી રીત છે કે ત્રીજી રીત છે. પણ ચોથી રીતને ઓળખવી સાવ સહેલી. શું કરવા? તો કે એમાં ટકાની સાઇન ઓલરેડી આપેલી જ. તમારે ટકા નથી શોધવાના, પણ ટકા પરથી કિંમત શોધવાની જ. 100ના 40%. રીત નંબર 4ની અંદર કઈ રીતે કરવાનું? તો કે આપેલી બે સંખ્યાનો ગુણાકાર કરવાનો, 100 ગુણ્યા 40, અને કુલ ટકાવારી કેટલી હોય તો કે 100. એટલે દરેક સંખ્યાને ભાગવાની કેટલા વડે? 100 વડે જ. આપેલી બે સંખ્યાનો ગુણાકાર ને એને ભાગ્યા 100. 100 ઉડી ગયા તો વધ્યા શું? 40. એટલે આન્સર આવશે ઓપ્શન બી, 40. અને જ્યારે ટકાવારી શોધી રહ્યા છો, ટકા આપેલા છે અને કિંમત શોધો છો, ત્યારે પાછળ ટકાની સાઇન કરવાની થશે નહીં. 100ના 40% એટલે કેટલા? 40. નેક્સ્ટ પ્રશ્ન નંબર 42, ઉકેલ મેળવો. સેમ આ જ મેથડથી આપેલા દાખલાઓ છે. પહેલી રકમ 157ના 50%. જ્યારે ટકાની સાઇન આપેલી. રીત નંબર 4, તો એ બેનો ગુણાકાર ને એને ભાગ્યા 100. 157 ગુણ્યા 50/100. પેલું કામ કરવાનું, સરખા ઝીરોને ઉડાડી દેવાના. હવે છેદ ઉડાડીએ તો 5 દુ 10 ઉડાડી શકો, પણ જ્યારે છેદમાં 10, 100, 1000 એટલે કે ઝીરોવાળી કોઈ પણ સંખ્યા હોય તો એને એમને રાખશું. તો શું કરવાનું થશે? તો કે 157 ગુણ્યા 5 કરીએ, 7×5 ને 35 વધી 3, પચું 25 ને 3, 28 વધી 2, 5 એકા 5 ને 2, 7, 785/10. છેદમાં જેટલા ઝીરો, અંશમાં છેલ્લેથી એટલી સંખ્યા પહેલાં પોઈન્ટ મૂકવાનો થશે. છેદમાં 1 ઝીરો તો અંશમાં છેલ્લેથી એક સંખ્યા પહેલાં પોઈન્ટ મૂકી દઈએ તો શું આન્સર આવે? 78.5. અને ટકાવારી આપેલી છે, કિંમત શોધો છો, પાછળ ટકાની નિશાની કરવાની નહીં. પછીનો પ્રશ્ન બીજો, 25ના 76%. તો 25 ગુણ્યા 76/100. છેદમાં 100, 10, 100, 1000 હોય તો એને એમને રાખશું, છેદ નહીં ઉડાડીએ. તો આ બેનો ગુણાકાર કરી નાખીએ. 25 ગુણ્યા 76, બે સંખ્યા છે એટલે 1 0, 7×5 ને 35 વધી 3, 7 દુ 14, 15 16 ને 17. હવે 6 સાથે ગુણાકાર કરીએ. 6×5 ને 30 વધી પણ 3, 6 દુ 12, 13 14 ને 15, 0, 5 ને 5 10, 7 ને 1 8 ને 1 9, અને 1ના 1. ગુણાકાર કેટલો થયો? 1900ના છેદમાં 100. 2 0 ઉડી જાય. છેદમાં 2 0 છે ને અંશમાં 2 0 છે, તો 2 0 ઉડી જાય. તો વધ્યા શું? 1900. અને છેદના 1 લખવાની જરૂર નથી. ટકા આપેલા છે એટલે 25ના 76% કેટલા થશે? 19. અને બીજું તમને એ કહી દઉં કે તમારો દાખલો સાચો કે ખોટો એ તમને ખબર કેમ પડી જાય? 157ના 50% એટલે 157ની અંદરથી આન્સર આવશે. 157ની અંદરથી, એનાથી ઉપરનો કોઈ આન્સર આવશે નહીં. ટૂંકમાં એનાથી નાનો આન્સર આવશે, મોટો નહીં. તો સેમ અહીંયા 25ના 76%, તો 25ની અંદરનો આન્સર 19 આવ્યો. ક્યારે એનાથી મોટી રકમ આન્સર તરીકે આવશે નહીં. પછીનો છે 34ના
14.1/2. હવે આ મિશ્રમાં છે, મિશ્રને આપણે અપૂર્ણાંકમાં ફેરવી દઈએ તો શું કરવાનું? આ બીનો ગુણાકાર કરવાનો અને અંશને એમાં ઉમેરવાનો. આ બીનો ગુણાકાર કરીએ તો 14 × 2 કરીએ તો 14 દુ 28 ને 1 ને એમાં ઉમેરીએ તો 29 ને છેદનો છેદ એમ જ રાખવાનો. હવે તમારે દાખલો ગણતી વખતે કોને ધ્યાનમાં લખવાના? તો કે 34 કરવાના 29/2. સમજાણું? અહીંયા શું કર્યું મેં? મિશ્રને અપૂર્ણાંકમાં ફેરવા, બીનો ગુણાકાર 14 દુ 28 ને 1 29/2. ચલો 34 કરીએ તો 34 × 29/2. આ તો સંખ્યા થઈ. હવે આપણને ખબર છે કે જ્યારે શું કરવાનું છે? છેદમાં કેટલા મૂકવાના જ? 100. એટલે હજી આના છેદમાં કેટલા આવશે? 100. સમજાણું કે ન સમજાણું? ફરી એકવાર 34/29/2. એટલે આ બે સંખ્યાનો તો આપણે ગુણાકાર કરીએ જ છીએ. તો મેં શું કર્યું? બેનો ગુણાકારને છેદમાં 2 હતા એમને મૂક્યા. હવે રીતની અંદર શું છે? એ બેનો ગુણાકારને છેદમાં 100. એટલે આ 100 ત્યાં મૂક્યા છેદમાં. હવે છેદ ઉડે છે એટલે ઉડાડો. તો છેદમાં 100 ને એમને રાખ્યા. 2 છેદ અહીંયા ઉડે. કેટલા દુ 34 થાય? 17 દુ ને 34 થશે. મોટી સંખ્યા જ્યાં હોય ત્યાં મૂકવાના એટલે 17 અહીંયા આવશે. હવે તમારે આ બેનો ગુણાકાર કરવાનો. 29 × 17 કરો કે 17 × 29 કરો, કોઈ પણ રીતે આન્સરમાં કોઈ ફેરફાર આવશે નહીં. બે સંખ્યા છે એટલે 1 0. 1 9 9, 1 દુ 7 9 63, 7 દુ 14 ને 6 20, 3 9, 2 ને 2 4. એટલે આપણે આ બેનો ગુણાકાર કર્યો. 17 અને 29નો ગુણાકાર આપણને કેટલો મળ્યો? 493 ના છેદમાં કેટલા છે? 100. હવે છેદમાં જેટલા 0, અંશમાં છેલ્લેથી એટલી સંખ્યા પહેલાં પોઈન્ટ મૂકવાનો. છેદમાં 2 0 તો બે સંખ્યા પહેલાં પોઈન્ટ મૂકી દો. તો હવે પોઈન્ટ અને આગળ 4. એટલે શું આન્સર આવશે? 4.93. ફરીવાર સમજાવી દઉં. 34/14.1/2. એટલે મિશ્રને અપૂર્ણાંકમાં ફેરવા, બેનો ગુણાકાર 14 દુ 28 ને 1 29/2. 14 × 29/2 એને ગુણ્યા 100. 2 સાથે આના છેદ ઉડાડ્યા. 17 દુ ને 34. પછી આ બે સંખ્યાનો ગુણાકાર કરતાં આપણને મળ્યા 493. છેદમાં 100 હતા એમને. છેદમાં 2 0 છે એટલે અંશની સંખ્યામાં છેલ્લેથી બે સંખ્યા પહેલાં પોઈન્ટ મૂકીએ તો શું આન્સર આવશે? 4.93. પછીના દાખલાની અંદર ધ્યાન. 40/80. એટલે આ બેનો શું કરશું? ગુણાકારને એને ભાગ્યા 100. 2 0 છે તો અંશમાં 2 0 છે, સરખા 0 ને ઉડાડી દેવાના એટલે 2 0 ઉડી ગયા. તો અહીંયા શું કરશું? 4 × 8, 4 8 ને 32. પાછળ ટકાની સાઈન આવશે નહીં. પછીનો દાખલો 80/40.1/2. આ જ રીતે તો પહેલાં મિશ્રને આપણે શેમાં ફેરવી દેશું? અપૂર્ણાંકમાં. બેનો કરવાનો ગુણાકાર 40 દુ 80 અને એમાં 1 ઉમેરીએ તો કેટલા થઈ જાય? 81/છેદમાં છેદનો છેદ એમને રાખવાનો જ. 81/2. ફરીવાર મિશ્રને અપૂર્ણાંકમાં બેનો ગુણાકાર 40 દુ 80 ને 1 એમાં ઉમેરવાનો. તો 81 ને છેદનો છેદ જે હોય રાખવાનો એટલે 81/2. હવે આપણે 80 કરવાના 81/2. તો 80 × 81/2. હવે આપણને ખબર છે કે છેદમાં કેટલા મૂકવાના છે? 100. ઓકે, 1 1 0 ઉડી જાય. પહેલાં સરખા 0 ને તો ઉડાડી જ દેવાના. પછી હવે આના છેદ અહીંયા ઉડી શકે. 2 ચોક 8 ઉડે ને? 2 ચોક 8. હવે આ બેનો ગુણાકાર કરી નાખીએ 4 અને 81નો. તો જ્યારે બે સંખ્યા સાથે બે સંખ્યા હોય તો આ રીતે ગુણાકાર કરવા જાય, પણ એક જ સંખ્યા હોય તો ત્યાં ગુણાકાર કરી નખાય. કેવી રીતે? 1 ચોક 4, 8 ચોક 32. બસ આગળ કોઈ સંખ્યા હોય તો વધી એડ કરતું જવાનું. 1 ચોક 4 ને 8 ચોક 32 ના છેદમાં 10. છેદમાં જેટલા 0, અંશમાં છેલ્લેથી એટલી સંખ્યા પહેલાં પોઈન્ટ મૂકવાનો જ. છેદમાં 1 0 તો અંશમાં છેલ્લેથી એક સંખ્યા પહેલાં પોઈન્ટ મૂકી દો તો શું આન્સર આવશે? 32.4. પાછળ ટકા લગાડવાના નહીં. પછીનો પ્રશ્ન એ જ પ્રશ્નની અંદર છઠ્ઠો પ્રશ્ન કે 168/60% એટલે કેટલા? તો બેનો ગુણાકાર ચોથી રીત પ્રમાણે છેદમાં 100. 168 × 60 છેદમાં 100.
એક એક ઝીરો ઉડી જાય. હવે છેદમાં 10, 100 કે 1000 હોય તો એમને એમ રાખશું. તો આ બેનો શું કરી નાખશું? ગુણાકાર. એક સંખ્યા છે તો ડાયરેક્ટ ગુણાકાર કરીએ. 6 × 48 વધી 4, 6 36 ને 4, અહીંયા નથી લખતી. 6 × 48 વધી 4, 6 36 ને 4, 40 વધી 4, 6 × 6 ને 4, 10. એટલે ગુણાકાર કેટલો થયો? 1008. એને ભાગ્યા 10. છેદમાં 10, 100 કે 1000 હોય, ટૂંકમાં જેટલા ઝીરો હોય એકની પાછળ, બેની પાછળ હોય તો આન્સર બદલી જાય. એક પછી જેટલા ઝીરો અંશમાં છેલ્લેથી એટલી સંખ્યા પહેલાં પોઈન્ટ મૂકવાનો. 1 0 છે એટલે છેલ્લેથી એક સંખ્યા પહેલાં પોઈન્ટ મૂકી દઈએ તો શું આન્સર આવશે? 100.8. અને ટકાવારી છે એટલે પાછળ ટકાની સાઇન કરવાની નહીં. પછીના દાખલાની અંદર ધ્યાન. હવે આ જ ટાઈપના વ્યવહારિક દાખલાઓ શરૂ થશે. બરાબર ધ્યાન આપજો. 60 બાળકોનું સર્વેક્ષણ કરતાં દર્શાવે છે કે તેમાંથી 20% બાળકોને ખોખો રમવું ગમે છે. સર્વેક્ષણ કર્યું એટલે કે કયા બાળકોને કઈ કઈ રમતમાં ઇન્ટરેસ્ટ છે એનું આખું સર્વેક્ષણ કરવામાં આવ્યું. એના દ્વારા ખબર પડી કે 20% બાળકોને ખોખો રમવું ગમે છે. તો કેટલા બાળકોને ખોખો રમવું ગમે છે? એટલે કે આપણે બાળકોની શું શોધવાની છે? સંખ્યા શોધવાની છે કે 20% એટલે કેટલા બાળકો. ડન. 60 ટોટલ બાળકો છે એમાંના 20% બાળકોને ખોખો રમવું ગમે છે. તો કેટલા બાળકોને ખોખો રમવું ગમે છે એટલે કે બાળકોની સંખ્યા શોધવાની છે. ટકાવારી આપેલી છે તો રીત નંબર કેટલા થશે? 4. કે જેની અંદર આપણે શું કરશું? 60ના 20% કરતાં. અહીંથી આઈડિયા આવી જાય કે ચોથી રીત છે. તો ચોથી રીતની અંદર શું કરવાનું થાય? બેનો ગુણાકાર. 60 × 20 છેદમાં 100. 2 2 0, 2 0 છેદમાં છે અને 2 0 અંશમાં છે તો 2 2 0 ઉડી જશે. 6 દુ ને 12 અને પાછળ ટકાની સાઇન કરવાની નહીં. એનો અર્થ એવો થયો કે 60 બાળકોમાંથી 12 બાળકો એવા છે કે જેમને કઈ રમત ગમે છે? ખોખો. તેથી વાળું વાક્ય લખે. તેથી 12 બાળકોને ખોખો રમવું ગમે છે. 12. ઓકે, 12 બાળકોને ખોખો રમવું ગમે છે. પછીના દાખલામાં બરાબર ધ્યાન. અજયે એક પેન્ટ ખરીદ્યું જેમાં 20% ડિસ્કાઉન્ટ મળતા તેણે 250 રૂપિયાની બચત કરી. તો ડિસ્કાઉન્ટ પહેલાંની કિંમત શું હશે? હવે ડિસ્કાઉન્ટ એટલે શું? માનો કે તમે કોઈ વસ્તુની ખરીદી કરવા જાઓ છો, એની કિંમત છે 200 રૂપિયા. હવે બહાર એવો બોર્ડ માર્યું હોય કે કોઈ પણ વસ્તુની ખરીદી પર 10% ડિસ્કાઉન્ટ. તો 200ની વસ્તુ છે એના ઉપર તમને 10% ડિસ્કાઉન્ટ મળશે એટલે 200ના 10% કરવાના થાય. 200ના 10% કરો તો કેટલા થાય? આ એક્ઝામ્પલ પ્રમાણે વાત કરું છું. ઓકે, આ દાખલા અરે આને કંઈ કનેક્ટ નથી. હું તમને ડિસ્કાઉન્ટ એ શબ્દ ઉપર લઈ જાઉં છું. 200ના 10% કરવા હોય તો શું થાય? 200 × 10 છેદમાં 100. 2 2 0 ઉડી જાય. 2 દાણ 20. હવે પહેલાં કિંમત કેટલી હતી કોઈ પણ વસ્તુની? ઉદાહરણ તરીકે તમે કંપાસ બોક્સ લેવા ગયા, એની કિંમત કેટલા રૂપિયા? 200 રૂપિયા છે. 10%નું ડિસ્કાઉન્ટ મળે છે એટલે ડિસ્કાઉન્ટ કેટલું મળ્યું તમને? 20 રૂપિયા. હવે તમારે કંપાસ બોક્સ લેવો હોય તો વેપારી તમને શું કરી દેશે? 200માંથી તમને મળેલું ડિસ્કાઉન્ટ બાદ કરી દેશે. 200માંથી 20 રૂપિયા બાદ થાય એટલે તમને કંપાસ બોક્સ કેટલામાં પડે? 180 રૂપિયામાં. તો સેમ વસ્તુ અહીં એવું છે કે અજય એક પેન્ટ લીધું કે જેમાં 20% ડિસ્કાઉન્ટ મળતા એણે 250 રૂપિયા બચાવ્યા. અહીંયા જે કોઈ પણ વ્યક્તિ છે એણે કેટલા રૂપિયા બચાવ્યા? તો કે 20 રૂપિયા બચાવ્યા. એમ અહીંયા કેટલા રૂપિયા આણે બચાવ્યા છે? 250. તો ડિસ્કાઉન્ટ પહેલાંનો ભાવ શોધવાનો છે. હવે એટલી તો આપણને ખબર પડે જ કે ડિસ્કાઉન્ટ પહેલાંનો ભાવ કેવો હોય? જનરલ કિંમત કરતાં કેવો હોય? અહીંયા 180 એણે ચૂકવા તો એના કરતાં પહેલો ભાવ કેવો હશે? વધારે હશે. ઓકે, તો અહીંયા ત્રિરાશિ મૂકવાની થઈ કે જો 20% ડિસ્કાઉન્ટ મળે તો આપણને કુલ ડિસ્કાઉન્ટ ખબર છે
સોરી કુલ ટકાવારી આપણને ખબર છે કે કેટલી હોય 100, એટલે 20% સામે 100%, તો 250, તો સામે કુલ રૂપિયા કેટલા હશે એ આપણે શોધવાના છે. ત્રિરાશિ ઇઝીલી સાંભળો. 20% ડિસ્કાઉન્ટ મળતા એને વસ્તુ પર 250 રૂપિયાની બચત કરી, તો 20%, તો સામે કુલ ટકાવારી આપણને ખબર છે કે 100% હોય. 100% બચત નથી કરી અને આપણે એ શોધવાનું જ. તો 250 રૂપિયા બચાવે છે ત્યારે એની મૂળ પ્રાઇસ કેટલી હશે એ આપણે શોધવાનું છે. ચોકડી ગુણાકાર કરીએ. 250 ગુણ્યા 100 છેદમાં આ જે સંખ્યા છે એને ક્યાં મૂકવાની છે? છેદમાં. હવે 1 0 છે તો સામેથી એક જ 0 ને ઉડાડવાનો. એક 0 ઉડી ગયા. હવે છેદ ઉડાડી દઈએ. છેદમાં 10 તો કે 1000 હોય તો રાખવાની વાત થઈ હતી. છેદ ઉડાડીએ તો 2 પંચા ને 10. કોઈ પણ સંખ્યા અહીંયા 250 ગુણ્યા શું કરવાના થશે? 5. 25 પંચા કરી દેવાય. 25 પંચા 125 અને આ 0 0, એટલે 1250 રૂપિયા ડિસ્કાઉન્ટ પહેલાંનો ભાવ હશે. હવે એણે 250 રૂપિયાની બચત કરી એટલે એને ટી-શર્ટ કોઈ પણ શું ખરીદ્યું હતું? પેન્ટ. હશે કેટલા રૂપિયાનું? કેટલા રૂપિયાનું હોય ફરી એકવાર સમજાવું. ચલો, અજયે એક પેન્ટ ખરીદ્યું કે જેના ઉપર એને કેટલા ટકા ડિસ્કાઉન્ટ મળે છે? 20%નો ડિસ્કાઉન્ટ મળે છે એટલે એના 250 રૂપિયા બચે છે. ડન. તો ડિસ્કાઉન્ટ પહેલાંનો ભાવ શું હશે એ આપણે શોધવાનો છે. તો 20% સામે કુલ ટકાવારી 100, તો 250 એ કેટલા? 250 ગુણ્યા 100 છેદમાં 20. એક 0 ઉડી ગયા. 2 પંચા ને 10. અહીંયા 250 ગુણ્યા 5 કરીએ એટલે કેટલા રૂપિયા આવશે? 1250. એ કયો ભાવ હશે? ડિસ્કાઉન્ટ પહેલાંનો ભાવ. હવે એને ડિસ્કાઉન્ટ મળ્યું ને 250 રૂપિયા બચાવે છે એટલે ખરેખર એણે પેન્ટ કેટલામાં ખરીદ્યું હશે? 1000 રૂપિયામાં ખરીદ્યું હશે. આવો અર્થ થાય. 1000માં પેન્ટ ખરીદે તો 250 રૂપિયા એને બચાવ્યા. ડન. એટલે આપણે તેથી વાળું વાક્ય લખ નાખીએ. તેથી ડિસ્કાઉન્ટ પહેલા રૂપિયા કેટલા થશે? 1250 હશે. ડિસ્કાઉન્ટ પહેલાંનો ભાવ શું હશે? રૂપિયા 1250. પછીનો પ્રશ્ન નંબર 45. કઈ સંખ્યાના 25% એટલે 8? હવે જે સંખ્યાની આપણને ખબર નથી, અજાણ છીએ, એના બરાબર આપણે શું ધારશું? x. ગમે તે ધારી શકો છો. હવે કોઈ સંખ્યાની જગ્યાએ હું મૂકી દઉં x, તો xના 25% એટલે 8 થવા જોઈએ. તો ચોથી રીત પ્રમાણે જોઈએ તો કે જે બે સંખ્યા આપી બે સંખ્યાનો શું કરવાનો? ગુણાકાર કરવાનો અને એને ભાગ્યા 100. એટલે આપણે લખીએ xના કેટલા ટકા કરતાં? 25% કરતાં કેટલા થવા જોઈએ? આન્સર આપી દીધો છે કે 8 થવા જોઈએ, પણ મૂળ રકમ કેટલી છે એ આપણે શોધવાની છે કે કોના 25% કરતાં 8 થઈ. તો કે બરાબર ત્યાં નહીં આવે. આ બેનો ગુણાકાર કરીએ અને એને ભાગ્યા 100. હવે આના બરાબર આન્સર શું આવવો જોઈએ? 8. એ આપણને આપી દીધું છે એટલે બરાબર કરીને શું લખવાના? 8. આ બેનો ગુણાકાર ચોથી રીત પ્રમાણે જ છે. બે સંખ્યાનો ગુણાકાર એને ભાગ્યા 100. આપણે એવું કરીએ છીએ, સંખ્યા નથી પણ એની જગ્યાએ મેં લખ્યા શું? x. આનો આન્સર શું આવવો જોઈએ? 8. ઓકે. હવે મારે એક્સની કિંમત જોઈએ તો એક્સને કરતાં બનાવવો પડે. તો આ છેદના 100 છે ને બરાબરની ઓલી સાઈડ લઈ જઈશ. તો અહીંયા શું છે? તો કે x ગુણ્યા 25 એમને એમ. હવે કોઈ પણ સ્ટેપ હોય એમાં બરાબર એક જ વાર આવે. અહીંયા વચ્ચે બરાબર છે તો શરૂઆતમાં કરવાનું નથી. બરાબર 8 ના 8. હવે છેદમાં છે બરાબરની ઓલી સાઈડ જઈ તો એવું આપણે શીખી ગયા ચોથા ચેપ્ટરની અંદર કે પ્લસ હોય તો બરાબરની સાઈડ ચેન્જ કરે તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય, ગુણાકારમાં હોય તો ભાગાકારમાં, ભાગાકારમાં હોય તો ગુણાકારમાં. અત્યારે આ છેદમાં એનો અર્થ શું થયો? તો કે ભાગાકારમાં. બરાબરની ઓલી સાઈડ જશે તો ગુણાકારમાં. ઓકે. x ગુણ્યા 25 100 ગુણ્યા 8 કરીએ તો કેટલા થઈ જશે? 800. હવે મારે એક્સની કિંમત જોઈ લે. એક્સના કરતાં બનાવવો પડે. 25ના બરાબરની ઓલી સાઈડ મોકલવા પડશે. એક્સ બરાબર 800ના 800 છેદમાં કેટલા જતા રહેશે? 25. હવે 25ના ઘડિયામાં 800 ક્યાં આવે? 25 ચોક 100 થાય ને. આવી રીતે ચાલો ઉડાડી દઈએ. 25 એકા 25, 25 દુ 50, 25 તેરી 75. અહીંયા કેટલા? 80. તો વૈધા કેટલા? 5. હવે 5ને ત્યાં મૂકો અને બાજુમાંથી 0ને જોઈન્ટ કરો તો નવી સંખ્યા કઈ બને? 50. 25 દુ
50 એટલે કે 25 ગુણ્યા 32 કરશો. તમને આ રીતે ડાયરેક્ટ ન ફાવે તો ભાગાકાર કરી લેવાનો. 25 તેરી 75, ત્યાંથી વધ્યા 5, બાજુમાંથી 0 લેવાનો એટલે 50 થઈ ગયા. 25 દુ 50, તો આન્સર શું આવશે? 32. હવે તમે સાચા ખોટા એ પણ ચેક કરી શકો. કેવી રીતે? તો કે 32ના 25% કરી નાખો. 32ના 25%, 32 ગુણ્યા 25 છેદમાં 100. આ સાચા કે ખોટા એ શીખવાડું છું. અહીંયા દાખલો પૂરો થઈ ગયો છે. અહીંયા મૂકી દો 32, કે 32ના 25% કરતાં કેટલા મળવા જોઈએ? 8. 25 ચોક 100 અને 4 અઠ્ઠા 32, આવી ગયો 8, જે એનો આન્સર હતો એ. ઓકે, એટલે 32ના 25% કરતાં કેટલા મળશે? 8. એટલે આ દાખલો પૂછાય તો આ તમારે કાંઈ દર્શાવવાનું નથી, એ આપણને તાળો મેળવવા માટે કે આપણે સાચા છીએ કે નહીં. ઓકે, પછીનો દાખલો, દાખલા નંબર 46. કઈ સંખ્યાના 60% કરીએ તો 12 થાય? હવે અહીંયા પણ કઈ સંખ્યા બરાબર ધારી લઈએ કે એક્સ. એક્સના કેટલા ટકા? 60% કરવાના છે. તો કે x ગુણ્યા 60, ચોથી રીત ને સેમ ઉપરના દાખલાની મેથડથી જ, છેદમાં 100. એક્સના 60%, x ગુણ્યા 60ના છેદમાં 100 થવા જોઈએ કેટલા? 12. એટલે કે બરાબરની ઓલી સાઈડ શું આવશે? 12. અહીંયાથી એક કામ કરે, 0 ને ઉડાડી દેવાય. હવે વધ્યું એટલું લખતા જઈએ તો x ગુણ્યા 6 અહીંયાથી બચ્યા, બરાબર 12ના 12. આ છેદમાં 10 છે, બરાબરની ઓલી સાઈડ લઈ જાઓ તો ખમો, એક સ્ટેપ ભલે વધારે થઈ, છેદમાં 10 એમને એમ રાખો. હવેના નેક્સ્ટ સ્ટેપમાં આપણે લઈ જઈએ તો x ગુણ્યા 6 બરાબર 12. આ છેદમાં 10 છે, બરાબરની ઓલી સાઈડ જઈ તો શું થશે? ગુણ્યા 10 થશે. આની જેમ છેદમાં હતા, બરાબરની ઓલી સાઈડ લઈ ગઈ તો ગુણાકારમાં. x ગુણ્યા 6 બરાબર 12 દાણ 120. હવે મારે કિંમત કોની જોઈએ છે? xની. તો x બરાબર 120, આ 6 એની સાથે ગુણાયેલ છે, બરાબરની ઓલી સાઈડ લઈ જઈશ તો ભાગાકારમાં. 6 દુ 12 અને આ 0 નો 0 અહીંયા મૂકી દો એટલે 20 છક કેટલા થઈ ગયા? 120. એટલે 120ના કેટલા ટકા કરશો? 60% કરતા, સોરી ખાલી 20ના કેટલા ટકા કરીએ? 60%. એટલે કેટલા થવા જોઈએ? 12 જોઈએ. 20ના 60%, 20 ગુણ્યા 60ના છેદમાં 100. 2 2 0 ઉડી ગયા, 2 છક 12 મળી ગયા. 20ના 60% કરશો તો કેટલા થશે? 12. આ એક્સ્ટ્રા પાર્ટ છે, દાખલો પૂછાય તો આટલું કરવાનું થશે. 6 દુ 12 ને 0 ના 0, 20 આવશે. પછીનો દાખલો, દાખલા નંબર 47. એક ગામમાં 25% સ્ત્રીઓ છે, 45% પુરુષો અને બાકીના બાળકો છે. હવે આપણને ખબર છે કે કુલ ટકાવારી કેટલી હોય? 100. એટલે કે આ બેનો ટોટલ કરીએ ને પછી 100માંથી આ બેના સરવાળાને બાદ કરી દઈએ તો જેટલી મળશે ટકાવારી એટલા શું હશે? બાળકો હશે. આ બેનો સરવાળો કરીએ, 25% પ્લસ 45%. સરવાળો આપણે કરીએ એમ જ કરવાનો, 25 ને 45નો. 5 ને 5 10, વધી 1, 4 ને 2 6 ને 1 7. 70% કોણ? તો કે સ્ત્રીઓ પ્લસ પુરુષો. સ્ત્રીઓ અને પુરુષો. ઓકે, હવે આપણને પૂછ્યું છે તો બાળકો કેટલા ટકા છે? બાળકોની ટકાવારી શોધવી હોય, કુલ ટકાવારી કેટલી છે? 100. 100%માંથી સ્ત્રી પુરુષનો જે ટોટલ આવ્યો એને શું કરી દેવાનો? બાદ કરી દેવાનો. 100% માઇનસ 70%, તો બાળકોની ટકાવારી કેટલી થશે? 30%. તેથી શું પૂછ્યું છે? તો કેટલા ટકા બાળકો છે? તેથી 30% બાળકો છે. સાવ સહેલો દાખલો છે, કાંઈ નથી. શું પૂછ્યું છે આપણને? 25% પુરુષો સ્ત્રીઓ અને 45% પુરુષો છે. તો બાળકો કેટલા ટકા? તો આ બેનો ટોટલ કરવાનો, ટોટલ કરતાં કેટલો થયો? 70%. હવે બાળકોની સંખ્યા શોધવી હોય તો આપણને ખબર છે કે કુલ ટકાવારી કેટલી? 100. 100%માંથી આવેલો ટોટલ 70%ને બાદ કરો એટલે 30% બાળકોની ટકાવારી આપણને મળશે. આજના લેક્ચરમાં જે કંઈ શીખવવામાં આવ્યું એ લેક્ચરને અંતે તમારે તમારી આઈડિયલ નોંધ પોથીમાં સારા અક્ષરે લખવાનું રહેશે. અસ્તુ.